सतगुरु महाराज ने जय। श्वास का कोई भरोसा नहीं, कब और कहाँ निकल जाए। મૃત્યુની કોઈ ખબર નથી ક્યારે મૃત્યુ આવશે, ક્યારે આવશે, કેવી રીતે આવશે ને કઈ જગ્યાએ આવશે એ કોઈ નિશ્ચિત નથી એમ. એટલે મહાપુરુષોએ કાયમ માટે મૃત્યુને યાદ રાખ્યું છે. કારણ કે મૃત્યુને યાદ રાખશે ને એટલે એને ક્યાંય આસક્તિ નહીં થાય, માલિકીપણું નહીં થાય. જે મૃત્યુ થાય એટલે કાંઈ માલિકી દે કોઈ યારે, સંબંધ દે કોઈ યારે, બધું છૂટી જાય છે ને. પણ જગતના લોકોને મર્યા પછી છૂટે, મહાપુરુષોને જીવતા છૂટી ગયું હોય. તો જીવતા જેને છૂટી ગયું છે ને એનું શરીર છૂટ્યા પછી પણ એ આખા બ્રહ્માંડનું કલ્યાણ કરતા હોય છે. અનિત્યાણી શરીરાણી વૈભવો નૈવ શાશ્વત નિત્ય સન્નિહિતો મૃત્યુ કર્તવ્યો ધર્મ સંગ્રહ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અર્જુન શરીર અનિત્ય है, वैभव शाश्वत नहीं है, मृत्यु एक एक कदम करके नजदीक आ रही है. કેલેન્ડરનું એક પાનું ફાડો એટલે એક દિવસ ઓછો થયો. એક એક કરતા કરતા વર્ષે આખો ડટો પતી જાય, બીજો લઈ જાય આપણે. આમાં 65 ડટા આપણે ખાલી કરી નાખ્યા. ક્યાં ડટામાં આપણું છેલ્લું પાનું કયું છે આપણને ખબર નથી. કે જન્મ અને મૃત્યુ એ પરમાત્માના હાથમાં છે, મનુષ્યના હાથમાં એ નથી એમ. એટલે મહાપુરુષોએ શું છે કે પોતાનું જીવન સાર્થક કરી લીધું. એટલે સત્સંગ વગર પોતાનું જીવન સાર્થક થાય એમ પણ નથી. તનની શુદ્ધિ માટે સાબુ અને પાણી એ તો લગભગ હરેક લોકો રોજ નાતા જોઈએ એમ, શુદ્ધિ માટે. નહીતર મારા આખો બેચેન ને એદી જેવો થઈ જાય એમ. ધનની શુદ્ધિ માટે આવકનો 10મો ભાગ તમને સારું લાગે અહીંયા સત્કર્મમાં વાપરી નાખો. નહીં તો બધી જગ્યાએ બેઠો છે ગમે તે રીતે રહી જાય. આપણે મહેનત આપણે કરી, લાખ રૂપિયા આપણે ગમે 10,000 દઈ દેવા ધર્મદામાં ન દેવાયેલા, તો 10 ના 20 વ્યા જાય, ખબર ન પડે તમને વ્યા જાય. વાણંદના વાંકા હોય તો કોથળામાંથી કઈડે. તો આવકનો 10મો ભાગ પણ દાન કરનારા ઘણા હોય. અમુક લોકો ન કરતા, બાકી કરતા હોય એની રીતે. નાવામાં તો બધાય હોય, આમાં થોડીક ટકાવારી ઘટી જાય. તનની શુદ્ધિ માટે શરીરને સ્વચ્છ રાખવું, નાવું ધોવું, સાબુ અને પાણી. ધનની શુદ્ધિ માટે આવકનો 10મો ભાગ સત્કર્મમાં જ્યાં યોગ્ય લાગે ત્યાં વાપરી નાખવો. વાપરો પાછો એવી રીતે કોઈ ખબર ન પડે એમ, નહીં તો પાછું કરતા પણ આવશે કે મેં દાન કર્યું એમ. પણ મનની શુદ્ધિ માટે સત્સંગ છે. તો મનની શુદ્ધિ વાળા કોક જોવા મળે. કારણ કે મોટા ભાગના લોકો મનની શુદ્ધિને પ્રાધાન્ય જ નથી આપતા. જગત આખું દુઃખી છે એનું એક કારણ ઈ પણ છે.
કારણ કે 90% રોગો મનના છે, 10% વાતાવરણનો પ્રભાવ અને પૂર્વના કઈ કર્મોના આધીન આવે. કારણ કે 90% પ્રોબ્લેમો જે રહ્યા ને એ મનના છે, મને ઊભા કરેલા. કારણ કે મનથી આખું જગત ઊભું થાય, દુઃખ ઊભું ન કરે. જે છે એમાં સુખ શાંતિ આનંદ અને સંતોષ નથી એનું ચિંતન કરીને દુઃખ ઊભું કરવું એ મનનું કામ. બત્રીસ દાંતમાંથી એક દાંત પડી ગયો તો વારે વારે જીભ્યા જાય કે એક દાંત નથી, પણ 31 છે એની કદર નથી. જે મળ્યું છે એ ગમતું નથી અને જે ગમે છે એ મળતું નથી, એટલે વ્યક્તિ દુઃખી છે. હરેક જીવાત્માને પરમાત્માએ એની યોગ્યતા કરતા વધારે આપેલું છે, છતાં એને સંતોષ નથી. એક મોટા કરોડપતિ શેઠ, 125 કિલો વજન, આવડી મોટી ફાન, ડાઇનિંગ ટેબલની બાપુ ક્યાંય જરૂર ન પડે, આખી ડીશ પડી હતી. ઘણી જાતની બીમારી, યાર નીંદર આવે નહીં. એક મહાત્મા પાસે ગયા કે બાપજી આ બધું પૈસા ટકે બધી રીતે સુખી છું, પણ સારું શરીરમાં પ્રોબ્લેમ છે, ઊંઘ આવતી નથી, ખાવાનું ભાવતું નથી અને શરીરે ઘટતું નથી, શું કરું? ટાઈમ ક્યાંય જતો નથી, હાલી શકતો નથી. તો કે એક કામ કરો, કેરમ લઈ લ્યો, તમે લઈ બે રાખો, આમ કાંઈ બધી મારી મારી. તો કેરમ રમવાનું ચાલુ કર્યું, ટાઈમ કાઢવા હતો. તો કેરમ આમ મૂક્યું નાના બાકડા ઉપર, તો ફાયદ એટલી કે નજીકની કાંકરી દેખાય નહીં અને આઘેની હટાય નહીં. 25% કેરમમાં ફાઇન દાડી આવી જાય એટલે અહીંયા કાકરી તો પડી ને ગોળ ચકેડા. હવે દેખાડા વગર કેવી રીતે નિશાન લઈને ટાંકવી, અને આગી હોય ટકાય નહીં. ઘણી મહેનત કરે પણ બીજાને થાય નહીં. બાપજી મેં પાછો ગયો કે બાપુ આમ થાય છે, નજીકની કાંકરી દેખાતી નથી ને દૂરની ટકાતી નથી, આનું શું કરવું? તો કે હું તને એ જ કહેવા માંગુ, એટલે તો મેં તને કેમ રમવાનું કીધું. કે તારી પાસે જે કઈ પરમાત્મા આપ્યું છે એમાં તને સુખ શાંતિ અને આનંદ નથી, અને નથી એનું ચિંતન કરીને તું દુઃખ ઊભું કરે, એટલે તારી આ દશા છે. તું ઈચ્છા છોડી દે, જે પરમાત્મા આપ્યું છે એમાં સુખ શાંતિ પાડ, સંતોષ રાખ, તો જ તું સુખી થાય. જો આવે સંતોષ ધન તો સબ ધન ધૂળ સમાન. કારણ કે સંતોષ એમ આવું હેલો નથી, માની લે એટલો. સંતોષની મીઠાઈ લઈ ગયા કિલો એમ 500 રૂપિયાની, પણ સંતોષ આવો એમ માની લે એટલો સહેલો નથી. કારણ કે મહાપુરુષોનું જીવન જ પહેલેથી સંતોષી હોય છે. એ બીજાને સુધારવા આવ્યા જ નથી, કારણ કે બીજાને સુધારવા એ આપણા હાથની વાત નથી. બીજો મને સુધારે એ એના હાથની વાત નથી, તો મારે સુધારવું એ મારા હાથની વાત છે. એટલે જ પોતાનું કલ્યાણ કરવાનું પોતાના હાથમાં છે. હરિગુરુ સંતો તો તમને માર્ગ બતાવી દે, પણ ચાલવું તો તમારે જ પડશે. કારણ કે સાચો માર્ગ હરિગુરુ સંતો સિવાય કોઈ બતાવી શકે એમ પણ નથી. જગતના લોકોને તો એ ખબર નથી પોતાનું શ્રેય શેમાં છે.
એ તો ગઈલાના માર્ગે હેલું જાય છે. હવે એનો તમે સંગ કરો તો એ તમને એ બાજુ જ ખેંચવાના. મહાપુરુષોનો સંગ કરો તો એમ કે આ વાત કરો ખોટો છે, એમ સંસારમાં તું દોડો જાત. પાછો વેડ એટલે પ્રોત તારું પ્રીછ ને કોણ એવણી નો તું જાયો. પૂર્વે જોતા તારે કર્મ કઈ નહોતું, ના કર્મ ક્યાંથી લઈને આવ્યો. તો આવા શબ્દો તમને મહાપુરુષો કહે, જગતના લોકોને તો આ ખબર જ નથી કઈ. પણ ખબર છે ઈવડાય પણ એની અરે ઢેડાય તો એનું શું સમજવું આપણે. આપણે આટલા વર્ષો ત્યાં સત્સંગ કરતા હોય તો જેને કઈ ખબર નથી એના ભેગા આપણે પ્રવાહમાં ખેંચાઈ જાય ને આપણી લાઈનમાં એવડો ન આવે લ્યો તો આપણું ભજન એટલું કાચું. આપણી એમાં એટલી નિષ્ઠા ઓછી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક સંતના એક શિષ્ય થઈ ગયા દરબાર, 24 કલાક દારૂ પીએ, માથા ભરેલી સાપ, કોઈને માને નહીં. એમાં એકવાર એના ગામમાં સ્વામીજીનું પધરામણી થઈ, સત્સંગ થયો. તો પોતે તો ન ગયા પણ ઘરમાં બેઠા બેઠા સાંભળ્યો ને અંદર ઝબકારો થયો, ત્યારે આની વાત તો સાચી છે. આખા ગામે એની કંઈથી બાંધી. એટલે બાપુને એમ થયું કરું હું એકલો રહી જઈશ તો હું આખો નોખો તરી આવીશ, હાલ ને હું કંઠી બંધવી લઉં. સ્વામિનારાયણ ભગવાન પાસે ગયો, કંઠી બાંધી મંત્ર આપ્યો અને એને ભજન બતાવ્યું. થોડોક સમય થયા પછી એને એમ થયું ખારું સ્વામીના ચરણોમાં કે આજથી દારૂ બંધ, દારૂ ન પીવું, ગમે તે થાય ન પીવું. ટેક લીધી એટલે કસોટી આવે. ટેક વાળાને અટક આવે, પામરના કેવાથી દિલ ન ડગાવે. કારણ કે ટેક લ્યો એટલે તમને અટક આવશે, ટેક તોડવા વાળા ઉભા થાય. સ્વામિનારાયણના ચરણોમાં ટેક લીધી, 24 કલાક દારૂ પીવો વાળો માણસ એમ કે હું ન પીવું એટલે 1-2 મહિના ગયા અને બહારથી એના બીજા વેવાય વેલા આવ્યા, એના મિત્રો મંડળને લઈને આખું ફેમિલી 15-20 જણાનું. હવે આ અહીંયા જાય તો અહીંયા દારૂની મહેફિલ કરે, ઓલા અહીંયા આવ્યા એટલે કરવી પડે. જમીન બેઠા નહીં કે હવે દારૂ બહાર કાઢી ગયા, બાટલી ખોલી, એક પછી એક બધા હગાવાલા મીંડા પીવા. હાલે કે બાપુ લ્યો, તો કે હું નહીં પીવું. અરે તમારા તમે ન પીઓ તો અમે ન પી ગયા. આમ કે હાલે? મહેફિલમાં તમે બેઠા છો તમે એમ કહો હું ન પીવું, 24 કલાક પીવો વાળો માણસ એમ કે હું ન પીવું એટલે હું મારા આમ કે એક ઘૂંટ લ્યો, જાજો ન પીવો તો કે ના હું નહીં લો, મેં સ્વામિનારાયણની કંઠી બની મેં અહીંયા ટેક લીધી છે. તો લાગી અમારે તમારે સંબંધ પૂરા કરી નાખવા પડશે, અમે આ ડેલામાં પગ નહીં મૂકી. તો કે તમારે જે કરવું એ કરો, બાકી આ તો બનશે જ નહીં. તો કે બહુ તમે આગ્રહ કરતા હો તો તમે મારું ભોડું ઉડાડી દો, ભાઈ થોડોક રેડી દે દારૂ અંદર. તો ઓલાની એકમાં અનન્ય નિષ્ઠા હતી. મૃત્યુ ઉપર આવી ગયો. એ કે તમને જો બહુ એમ હોય કે મારે પીવડાવો છે, આના પેટમાં દારૂ નાખવો છે, તો આ મોઢેથી તો દારૂ પીવાય જ નહીં. તમે એક કામ કરો, તલવારથી મારું ભોડું રેડવી દો, ભાઈ દારૂ રાખી દો અંદર, અને પછી તમે બધા પીઓ. ઓલાઓને એમ થયું કે આ બાપુ એકાએક આટલા બધા
આ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી અને આનામાં એકાએક આવડું મોટું પરિવર્તન. તો એની એકમાં અનન્ય નિષ્ઠા હતી, તો એના જેટલા હગાવાલા હતા એ બધા સ્વામિનારાયણના ચરણમાં નહીં પાલ્યો. એટલે એકમાં અનન્ય નિષ્ઠા થાવી અને એ પ્રમાણેનું જીવન બને તો જ કામ બને એવું છે. આપણે માની કે આપણે 5 સીલ લીધા છે, તો 5 સીલમાં હાલને ક્યાંક ભેગા થયા તો હાલને દારૂ પી, અહીંયા ક્યાંક ગુરુજીને ખબર છે. એટલે ગુરુજીને તે તન મન ધન પણ તારી અંદર જ બેઠો છે, ખબર નથી ને ક્યાં તું દેશ. બાર જયા બાપા પાસેથી ઉપદેશ લીધો, 4-5 મહિના પછી જ આયા ગુંડા ગામ છે કુવાડમાં વટતા. મારા હાડુભાઈ ના ભાઈ રવજીભાઈ આગળ વાડી એમને બધાને હાગમઠે કીધું તાવો છે ક્યાં બપોરના, એટલે આવવાનું બધા. ઉપદેશ લીધો 3-4 મહિના પછી જ વાત. એટલે આપણે ક્યાં બધા ગાડીઓ લઈ ગયા, સવારે 9:30 પહોંચી ગયા. 400-500 માણા, વાડી બહુ મોટી, 100 વીઘાની હજી છે. પછી નોખા ડુંગલા જુગારના ચાલુ થયા. 8-9 નું એક ફિલ્ડ આવ્યા હોય, એક માં હોય, બાયું હોતે પટેલમાં. પછી એક ગ્રુપ રમતું હતું, અહીંયા હું કયું નો માથે બેઠો હતો, મને સારું મન થતું નથી રમવાનું. ખીચામાં પૈસા હતા પણ કીધું સારું આપણે ઉપદેશમાં આપણે સીલ પીધું છે ને આપણે જુગાર કેમ રમવું. મારા 2 ખાડુભાઈ જાણીતા મને કહેલા તું કાં નથી રમતો, પૈસા નો જ દઉં મેં, પૈસા તો છે મારી પાસે પણ મારે નથી રમવું. પછી થોડીક વાર બેઠો ને આમથી ના માટા વેર્યા પણ રમ્યો નહીં. એને કોઈને મેં ન કીધું કે ભાઈ અમે સીલ લીધું છે, એમાં અમારે પેલું દારૂનું આવે. એને આપણે કઈ વાત ન કરી એમ, પણ આપણને તો ખબર હોય. એટલે સીલ ઉપર વર્તવું અને જે વચન દીધું એ પ્રમાણે વર્તવું તો બીજાનું જીવન સુધરે છે. તેમાં બાપુએ કીધું કે ભાઈ ભોડું મારું રેડી દઉં પછી દારૂ નાખો તો ઓલાવની આંખું ચાર થઈ ગઈ કે આ હું બોલે છે. તો જેટલા એના હગા હતા એ બધા સ્વામિનારાયણના ચરણોમાં પડી ગયા. એમ કે આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાય રહ્યો આખા ભારતમાં વિદેશોમાં એના મંદિરો છે, તો એ મોટામાં મોટું કામ વ્યસન છોડાવવાનું તો કરે જ છે. એમ સ્વામિનારાયણ સંપ્રદાય વાળાને વ્યસન નહીં હોય, તમે જોજો. સરકાર નથી છોડાવી શકતી કડક કાયદાઓ કરીને, તો એમનો એક સત્સંગથી છોડાવે એટલે એ કેવડી મોટી મહાપુરુષોની કૃપા ગણાય. જે શસ્ત્રથી નથી છૂટતું, શસ્ત્ર એટલે હથિયાર, અને શાસ્ત્રથી છૂટી જાય તો શાસ્ત્રની તાકાત કેવડી? કારણ કે શસ્ત્રથી કોઈ દિવસ ક્યાંય આખા બ્રહ્માંડમાં શાંતિ નહીં આવે, વેરથી વેર વધશે જ. શાસ્ત્ર જે છે ને એના શબ્દો અને એનું આચરણ તમને શાંતિ આપશે. એટલે તો શાસ્ત્રોનો આટલો બધો મહિમા છે. અને મહાપુરુષો તમને આખા શાસ્ત્રનો નિચોડ કહી દે ઓછામાં ઓછા શબ્દોમાં. કારણ કે બધા લોકોને શાસ્ત્રોનું જ્ઞાન સમજાય નહીં. સંસ્કૃત ઘણા સાંભળી વાંચી ન શકતા હોય, તો મહાપુરુષો એનું ચિંતન મંડન નિધિધ્યાસન કરીને તમને સીધો એનો સાર આપી દીધો. એમ આપણે અર્જુન બાપાનો કહેતા હું ઘણા પંથમાં જઈવો, રામાપીરમાં, ઉગમ ફોજમાં, રવિ ભાણમાં, બધાયમાં કરીને એની સેવા કરું, સેવા કરીને એમાંથી જાણી લઉં.
આપણને ઉપદેશ આપ્યો તેને નથી કીધું તમે બધે ભટકજો એમ. એ બધા શાસ્ત્રોનો જે સાર છે બ્રહ્મજ્ઞાન એ આપણને આપી દીધો. એટલે એને જે મહેનત કરી આપણે કરવાની ન રહે એમ. તો એનું એ પ્રમાણે જીવન હતું. તો હજારો શિષ્યો કર્યા એને. તો એટલા લોકોના જીવન તો સુધારે ને એટલા કુટુંબો સુધરા. તો એક વ્યક્તિ ધારે તો કેટલું બધું મોટું કાર્ય કરી શકે છે એમ. એટલે મહાપુરુષોનો તો હંમેશા સ્વીકાર ભાવ જ હોય. એ એના કોઈના દોષ નથી જોતા. એના શરણે આવેલો કોઈ એમ કે બાપુ આ 24 કલાક દારૂ પી આ સેલ લે નહીં મૂકી નહીં શકે, તો એ એવું નથી વિચારતા એમ. એનો સ્વીકાર ભાવ. એક સંત મહાત્મા પાસે એક ચંબલનો ડાકુ આવ્યો. તો મહાપુરુષનો ચહેરો ને એનું તેજ જોઈને એને કઈક એમ આમ આકર્ષિત થયો એમ. આવ્યો તો લૂંટવા માટે, પણ ચહેરો એવો પ્રભાવિત જોયો ને એના ચહેરાની પ્રસન્નતા ને આનંદ જોયો ને, યાર હું આટલા બધા ખૂન ખરાબા કરું છું, આટલું ધન છે, મારી આવડી હાક છે, તો આની જેમ તો મોજમાં હું રહી નથી શકતો. તો કે बाप जी मुझे आपकी शरण में रखेंगे? तो कि आ जाओ. तो कि बाप जी मैं चंबल का डाकू हूं, कोई बात नहीं. मैंने कई खून किए हैं, कोई बात नहीं. मैं जुआ भी खेलता हूं, मैं शराब भी पीता हूं. महाराज मैंने लोगों को लूटा है, मैंने पर स्त्री गमन भी किया है, तो कोई बात नहीं, आ जाओ. તો લાકડી પડે મેના ચરણમાં પડ્યો. એ મહાપુરુષે ભેટીને ઊભો કર્યો. આંખમાં આંસુ આવી ગયા એ ડાકુને. તો કે મારામાં આટલા આટલા દુર્ગુણો હોવા છતાં તમે મને સ્વીકાર્યો? तो कि सृष्टि करता जब तुझे अपनी सृष्टि से नहीं निकालता तो मैं मेरे हृदय से तुझे कैसे निकालूं? તું આવા કાળા કામ કરે તો સૃષ્ટિ કરતા તારું ન ભાવે છે. તને ખાવા પીવા આપે છે, તારે જે વસ્તુ જોઈ તને આપે છે, ને તને નિકાલતો નથી સૃષ્ટિમાંથી, તો મારે તને કેવી રીતે નિકાલવું? નકર ડાકો ઉપર લાખો કરોડો રૂપિયાના ઇનામ હોય તો સરકાર નથી પકડી શકતી. અને જેલમાં નાખ્યા પછી જેલમાંથી ને ભાગી જાય છે. હવે આવા ખુખાર ડાકુને એક ઘડીનો સત્સંગ છે એનું કલ્યાણ કરી દે તો કેવડી તાકાત કહેવાય સત્સંગની. सत्संग की एक घड़ी में आधी में पुनि आध, तुलसी संगत साध की कटे कोटि अपराध. તો સત્સંગનો મહિમા કેટલો કહેવાય. જે કામ સજા આપવાથી નથી થતી, કોઈ પણ ગુનેગાર ગમે તે ગુનામાં ગયો હોય, 4-6 મહિના 12 મહિના રહે વિશેષ મોટો ગુંડો બનીને બહાર નીકળે. કારણ કે જેલમાં જાવ એટલે અહીંયા ઘણા પ્રકારના ગુનેગારો હોય, એની યારે તમારે રહેવાનું, એટલે એનો સંગ થયો તમને, એટલે હોય ને એના કરતા હોશિયાર ગુંડો થઈને બહાર નીકળે. મહાપુરુષોમાં એવો પ્રેમ છે કે એ ગમે એને વશ કરી દે છે. જંગલના હિંસક પ્રાણીઓ સિંહ પણ એને વશ થઈ જાય છે, તો માણસ શું? મહાત્મા ગાંધીજીનો આશ્રમ હતો અમદાવાદમાં, તો એના આશ્રમમાંથી એક વખત રાતના ચોરી થઈ. તો ગાંધીજીના શિષ્યોને ખબર પડી ગઈ, તો એ લોકોએ બેગ ધોળ ધપાટું મારી રૂમમાં બંધ કરી દીધો 1-2 વાગે. કે સવારે આપણે બાપુને કહેશું, આને સજા કરે, શું કરવું એ બાપુ કરશે એમ. સવારનું ધ્યાન રાખ્યો. એટલે બાપુ રોજ સવારમાં ગીતા વાંચતા ને એવું બધું ધ્યાન ભજન જે કંઈ કરતા એ બધું કરીને પછી આવ્યા એટલે ઓલાને પકડી લેવા કે બાપજી આપણા આશ્રમમાં આને ચોરી કરી હતી ને, આ ચોરી કરીને ભાગવા જતો હતો, એમાં અમારું ધ્યાન પડ્યું એટલે અમે બે ફડાકા મારીને રૂમમાં બંધ કરી દીધો.
હવે આને તમે કયો એ સજા આપી કે પોલીસમાં લોકઅપમાં પુરાવી દેવો છે, તો બાપુ કે ચોર પછી જે પેલા માણસ છે એને કઈક જમાડો, તમે નાસ્તો આપો. એ કે ચોર તો ઈડો ઈ પછી છે, તમે એને માર્યો, એ બિચારાને ગોંધી રાખ્યો આખા રૂમમાં, એને નીંદર નહીં આવી હોય, આખી રાત જાગ્યો બિચારો, એને ભૂખ લઈ ગઈ, તો તમે ચા પાણી નાસ્તો કરાવો પછી અહીં લેવો. તો ગાંધી બાપુનો આદેશ થયો એટલે કોઈને બોલાય નહીં. ગરમા ગરમ ગાંઠિયા ચા જલેબી બધું ખવડાવ્યું મને, કરાઈને આવ્યો. પછી એને સારું એમ થયું કે આ બાપુ કેવા સમજવા, તો બાપુના ચરણમાં એ લાકડી પડે એમ પડી ગયો. એ કે બાપુ આવો પ્રેમ મને હજી લગીમાં કોઈ નથી આપ્યો, એટલે તું આવો રેઢો ગુનેગાર બની ગયો છું. કે આજથી હું ચોરી નહીં કરું. અને આ જીવન માટે બાપુનો શિષ્ય બની ગયો. નહીં તો એને તમે પોલીસમાં ફરિયાદ કરીને પકડાવો તો શું થાય? પોલીસ વાળા બે ડંડા મારે, રિમાન્ડ ઉપર લઈએ, 4-6 મહિના કે 2 મહિના જેલ મારીને એને કોઈક જામીન ઉપર છોડાવી લે. તો આ જીવન એને ચોરી કરવાનું મૂકી દીધું. એટલે આચરણ વાળા મહાપુરુષોના શબ્દો છે ને, એ સામે વાળાનું જીવન પરિવર્તન કરવાની તાકાત ધરાવે છે. અત્યારે જ્યાં જ્યાં આખા બ્રહ્માંડમાં સુખ શાંતિ અને આનંદ દેખાય છે, इसके पीछे सदगुरुओं की रहमत का हाथ छुपा हुआ है. એટલે આટલી શાંતિ ન હોય. એટલે સદગુરુ મહારાજને હૃદયથી પ્રાર્થના કરી દઈ કે આવો ને આવો સત્સંગ અમારા હૃદયમાં કાયમ માટે પ્રગટ થતો રહીએ, એવી સદગુરુ મહારાજ અમારી ઉપર કરુણા વરુણા કરજો. સતગુરુ મહારાજની જય. બાર બાર વર